પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલય તેમજ સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે લેઉવા પટેલ જ્ઞાતિના ચંપાબેન આસોદરિયાના 98માં એની ટાઈમ મેરેજ લગ્ન યોજાયા। સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તેમજ પ્રજ્ઞાચક્ષુ કન્યા છાત્રાલયના સંયુક્ત ઉપક્રમે લેવા પટેલ પ્રજ્ઞાચક્ષુ કન્યા ચંપાબેન આસોદરિયા તેમજ વર મયુરભાઈ ગજેરાના લગ્ન શ્રી મૂળ વણિક જ્ઞાતિની જગ્યા ખાતે અક્ષય તૃતીયાના શુભ મુહૂર્તમાં યોજવામાં આવ્યા, જેમાં 90 જેટલી સોના ચાંદી, કટલેરી, વાસણ, કબાટ, સેટી, પલંગ, કપડાં, પંખો, મિક્સર જેવી વસ્તુના કરિયાવર સાથે સાસરે વળાવવામાં આવી। આ પ્રસંગમાં મુખ્ય કન્યાદાનના દાતા શ્રી જીજનાબેન ઠક્કર, યોગેશભાઈ પાઠક, મહેશભાઈ કે સ્ટીલ કેશોદ તેમજ જૂનાગઢના બહોળી સંખ્યામાં દાતાશ્રીનો સહયોગ મળી સોનું ઝવેરાત, વાસણ, સેટી, પલંગ, કબાટ, ડ્રેસિંગ ટેબલ, સોનાનો સેટ, સોનાના પાટલા, ચાંદીના સાંકડા, સોનાના દાણા વગેરે જીવન જરૂરિયાતની કરિયાવરની વસ્તુઓ દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવી હતી। આ પ્રસંગે મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, ડે મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, મનનભાઈ અભાણી, કલ્પેશભાઈ અજવાણી, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા। આ પ્રસંગને દીપાવવા સંસ્થાના પ્રમુખ તેમજ શહેર સફાઈના બ્રાન્ડ એમ્બેસેડર શ્રી મનસુખભાઈ વાજા, પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકેશગીરી એસ મેઘનાથી, શ્રી અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ, નરેન્દ્રભાઈ જોશી, બટુક બાપુ, સંતોષબેન મુંદ્રા, રાજેન્દ્રભાઈ ચુડાસમા, ચંપકભાઈ જેઠવા, અલ્પેશ પરમાર, મનોજ સાવલિયા, કૈલાશપુરી, જયશ્રીબેન બેકરિયા ગૌસ્વામી, દયાબેન માણેક, જયાબેન પરમાર, સરોજબેન જોશી, કાજલબેન લાખાણી, નિર્મળાબેન ટાંક, ચેતનાબેન પંડ્યા, તુલસીબેન રૂપારેલિયા, રૂપલબેન પંડ્યા, પ્રજ્ઞેશ વાજા, કાજલબેન લાખાણી, વિજયાબેન લોઢિયા, શારદાબેન ગજેરા તેમજ અંધ કન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ દ્વારા આ પ્રજ્ઞાચક્ષુ દંપતીનો લગ્ન સમારંભ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગ માટે શ્રી મૂળ વણિક જ્ઞાતિની જગ્યા ટોકન દરે આપવામાં આવી હતી। સ્ટેન્ડિંગ કમિટી બધા હાજર છે। કાયમને માટે આ સંસ્થામાં કામ કરે એવા અમારા નાનોભાઈ ગણેશો નાનોભાઈ ફોટો ત્યારે પણ અમારા જોઈએ છે કે આજે આવી રીતે દરેક अस्तु कल्याणम कर्म विजयम आयुष्यवते अस्तु श्री माता जणावी दो। જૂનાગઢના કોઈ પણ કાર્યક્રમનું સેવાનું બળીએ હોય તો મનસુખભાઈ હાજર છે અને આ ઉત્તમ કાર્ય કરવા માટે આપણે સૌ તાલીમ છે મનસુખભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ। કોર્ટમાં નોકરી કરતા આખા જૂનાગઢમાં અત્યારે લગભગ 50થી વધુ સંસ્થાઓ સાથે જોડાયેલા
અને અન્ય છાત્રાલય આખા જૂનાગઢમાં ચલાવે છે. 20 થી વધુ દીકરીઓને સાચવવી. અત્યારે પોતાના મા બાપ આવી મુશ્કેલીમાં પોતાના દીકરા દીકરીઓની સાચવીને સંસ્થા, ત્યારે આવી સંસ્થા ચલાવવાની ખૂબ કપરી પરિસ્થિતિ હોય છે. ત્યારે આજે એક એટીએમ લગ્ન ખરેખર આ કોન્સેપ્ટ ખૂબ સારો છે. કોઈ પણ વ્યક્તિને રજૂઆત આવે, કોઈ પણ વ્યક્તિની વાત આવે, એની ટાઈમ મેરેજ, આ પણ જે અભિયાન આપણે ગુજરાતમાંથી ચલાવ્યું છે ને, તો એવા એક પણ વ્યક્તિઓને મનસુખભાઈ વાજા આ તકે આપણે બધાને ઉપસ્થિત રાખી આ ઉત્તમ સેવા કાર્યને લાભ આપ્યો. આ તકે આજના દાતા શ્રી જીજ્ઞાબેન શાહને પણ ખૂબ ખૂબ અભિનંદન કે પ્રભુ તમને આવી શક્તિ આપતા રહે અને તમારા પર આશીર્વાદ રહે અને ઉત્તમ કાર્ય તમારા હાથે થાય. આ તકે અમને બધાને બોલાવ્યા, અમને આ દીકરીઓના આશીર્વાદ અપાવ્યા અને આ તકે ઉપસ્થિત રહ્યા બદલ આપ સર્વે લોકોનો ખૂબ ખૂબ આભાર. નવ દંપતીને એમના જીવન માટે ઉત્તમ એમનું જીવન રહે એવી શુભેચ્છાઓ, શુભકામનાઓ. વસ્તુ જય શ્રી રામ. આજે જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક અને પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે મોઢવંડી ખાતે જે અમારી સંસ્થામાં છેલ્લા 2 વર્ષથી રહેતી એ ચંપાબેન લેવા પટેલની દીકરી ચંપાબેન આસોદરિયા કે જે અમારી સંસ્થામાં રહેતી હતી ને આજે મોરબીથી જાન ગજેરા પરિવારની દીકરાની આજે જાન આવેલી. આજે રંગે ચંગે આ દીકરીના અમે લગ્ન કરી દીધા. સાથે સાથે જે દાતાઓ એમને સહયોગ આપ્યો છે એમાં એક જિજ્ઞાસાબેન ઠાકર કે જેણે આજે આ દીકરીનું કન્યાદાન દીધું. એને 11 જોડી કપડાં, ચૂપ અને મંગળસૂત્ર સોનાનું આપ્યું. તેમજ યોગેશભાઈ પાઠક જે મુંબઈના દાતા છે અમારા, એણે આજે દીકરીને પેન્ડલ સેટ સોનાનો આપ્યો. કબાટ, સિટી પલંગ, ગાદલા, ટીપોલ એ મહેશભાઈ સ્ટીલવાળા તરફથી અમને મળ્યું છે. આવી લગભગ 90 વસ્તુઓ આજે કરિયાવાર દાતાઓએ આપ્યો છે. જેણે અમે યોગદાન આપ્યું છે એનો અમે આભાર માનીએ છીએ. અને આ દીકરીને આજે અમે રંગે ચંગે આ દીકરીને પરણાવી. સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા કાળવા ચોકમાં પાણીના પરબ ખાતે ફ્રીમાં છાશ વિતરણ કેન્દ્રનું ઉદ્ઘાટન થયું. શ્રી ભાટુ પરિવાર તથા શ્રી ખોડભાયા પરિવારના આર્થિક સહયોગથી આ સેવાયજ્ઞ કાર્ય ચાલે છે. આજ રોજ તા 5/25 ને સોમવારના રોજ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળામાં કાળવા ચોકમાં પાણીના પરબ ખાતે છેલ્લા 20 વર્ષથી દાતાશ્રીઓ શ્રી ભાટુ પરિવાર તથા શ્રી ખોડભાયા પરિવારના શ્રી વિરમભાઈ ભાટુના આર્થિક સહયોગથી આ સેવાયજ્ઞ ચાલે છે. આજના ફ્રી છાશ વિતરણ કેન્દ્રનું જૂનાગઢના ટ્રાફિક પીઆઈ શ્રી બીબી કોળીના વરદ હસ્તે સંસ્થાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ છાશ કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આજે જ્યારે કાળઝાળ ઉનાળાની ગરમીમાં પારો 46-47 ડિગ્રી પર જતો હોય આવી કારમી ગરમીમાં માણસને થોડી ટાઢક મળે અને સાંત્વના મળે એવા ઉમદા આશયથી જૂનાગઢમાં સેવાના કાર્યમાં હંમેશા અગ્રેસર અને અજોડ છે એવી આ સંસ્થા દ્વારા 20 વર્ષથી ઉનાળામાં સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવે છે. આજના આ સેવાયજ્ઞમાં સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, બટુક બાપુ, કમલેશભાઈ પંડ્યા, શાંતાબેન બેસ, વર્ષાબેન બોરીચાંગર, પ્રવીણભાઈ જોશી, ચંપકભાઈ જેઠવા, ફેનલબેન, પુષ્પાબેન પરમાર, દયાબેન માણેક, પ્રજ્ઞેશભાઈ વાજા અને મનોજભાઈ સાવલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હાલો, ઠંડી છાશ. આવો ભાઈ આવો, છાશ પીતા જાઓ. આ નિયમ છે હાલો કેમ જય શ્રી રામ બોલો. આવો મફત જય શ્રી રામ. જય શ્રી રામ. ઠંડી છાશ પીતા જાઓ. છાશ પીતા જાઓ. જય શ્રી રામ. આવો ભાઈ, છાશ પીતા જાઓ. છાશ પીતા જાઓ. ઠંડી છાશ પીતા જાઓ.
ઠંડી છાશ હલો ઠંડી છાશ ચાલો જય સિયારામ બોલતા રહેજો જય સિયારામ બોલતા રહેજો મારીએ મફતમાં જય સિયારામ જય જલારામ જય સિયારામ હાલો છાશ પીતા જાઓ ઠંડી છાશ પીતા જાઓ આજની આ ઉનાળાની કાળઝાળ ગરમી ના સમયની અંદર સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કાળવા ચોક ખાતે ભાટુ પરિવાર તેમજ ખોળભાઈયા પરિવારના શ્રી વિરમભાઈ ભાટુના સહયોગથી કાળવા ચોકમાં વિનામૂલ્યે છાશ કેન્દ્ર સવારે 10 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી આ છાશ વિતરણનો કાર્યક્રમ ચાલુ છે. જ્યાં સુધી વરસાદ નહીં પડે ત્યાં સુધી આ છાશ વિતરણ ચાલુ રહે. કાળવા ચોકની અંદર હજારો કારીગરો, મજૂર વર્ગો, રાહતદારીઓ જે નીકળતા હોય છે એને ટાઢળક મળે એ માટેના અમારા પ્રયત્નો છે. આ તકે અમે વિરમભાઈ ભાટુને ભાટુ પરિવાર અને ખોળભાઈયા પરિવારનો આભાર માનીએ છીએ, કારણ કે છેલ્લા 20 વર્ષથી અમે આ છાશ કેન્દ્ર કાળવા ચોકમાં અમારું જે પાણીનું પરબ છે ત્યાં છાશ કેન્દ્ર ચલાવીએ. જૂનાગઢના ભેસાણ ખાતે રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો. જૂનાગઢ જિલ્લા સહકારી બેંકે પરિપત્ર થયા પૂર્વે જ ખેડૂતોને વગર વ્યાજે રૂ.5 લાખ સુધીના ધિરાણ આપવાની શરૂઆત કરી છે. કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂત કલ્યાણ માટે જિલ્લાની સહકારી પ્રવૃત્તિઓને બિરદાવી કૃષિ મંત્રીશ્રીના હસ્તે ખેડૂતો, સહકારી મંડળીઓના પ્રમુખ તથા મંત્રીનું બહુમાન, પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા નાગરિકો માટે 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી, જિલ્લા સહકાર મંડળીઓની કચેરી અને ભેંસાણે પી.એમ.સી. ના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં ખેડૂતો અને સહકારી મંડળીઓના પ્રમુખ તથા મંત્રીશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીએસસી બેંકના પૂર્વ ચેરમેન શ્રી જશાભાઈ બારડ, ભેસાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી વજુભાઈ મોવલિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રેડ્ડિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી ભૂપતભાઈ ભાયાણી, ભેસાણ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન શ્રી નટુભાઈ પોકિયા સહિતના વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો, આજુબાજુના ગામોમાંથી પધારેલા સરપંચશ્રીઓ, સ્થાનિક પદાધિકારીઓ, લાભાર્થીઓ, વિવિધ સંલગ્ન અધિકારી, સ્થાનિક નાગરિકો અને બહોળી સંખ્યામાં ખેડૂતો રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ જિલ્લાના ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સૌ હોદ્દેદારો અને માન્ય ધારાસભ્યશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારોની એક રજૂઆત હતી કે અમારા વિકાસના કામોમાં વિક્ષેપ થાય છે અને વિકાસના કામો સત્વરે ચાલુ થાય અને પૂરા થાય એ દિશામાં તંત્ર કામકાજ કરતું થાય એવી કાર્યવાહી માટે તમે મીટિંગ રાખી અમને સાંભળો. એના ભાગરૂપે આજે મેં પ્રભારી મંત્રી તરીકે જિલ્લાના સરપંચો, ધારાસભ્યો, તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો બધાને અગાઉથી જાણ કરી અને આ મીટિંગ રાખેલ અને આ મીટિંગમાં બધાએ પોતપોતાના પ્રશ્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે. આ રજૂઆતો અમે જિલ્લાના વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેસી વ્યવસ્થિતપણે પ્રશ્નોની ચર્ચા કરી અને એના ઉકેલ માટે ઝડપી કામગીરી હાથ ધરાય તે દિશામાં કામગીરી શરૂ કરવાના છીએ. ઝાંઝરડા રોડ વેપારી એસોસિએશન દ્વારા યમુનાવાડી ખાતે સેમિનારનું આયોજન, જેમાં રાજ્ય સરકાર તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મળતા લાભ લેવા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ.
આમ તો સ્થાપના લગભગ 95-96 થી આપણું સંગઠન કાર્ય કરે છે. એમાંનો એક આ દીપ જોતની જેમ પ્રગટે. દીપ મૃત્યુ છે. આપણી જુનાગઢની નેત્રમ શાખાએ લાખ 14 એવોર્ડ મેળવ્યા છે. 14 એવોર્ડ કે જે આપણે કહીએ ને કે સચિન તેંડુલકરના રેકોર્ડ કોઈ તોડી નહીં શકે. આ એની જેવી વાત છે કે અવેરનેસનો કાર્યક્રમ રાખીએ છીએ. એ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત નેત્રમ શાખાના જેને નાના હું સુરેશ પાનસુરિયા વેપારી એસોસિએશન ઝાંઝરાળોના પ્રમુખ બોલું છું. સાથે સાથે આજે યમુનાવાડીમાં ઝાંઝરા રોડની લાંબા સમય બાદ એક મહત્ત્વની બેઠક મળી. આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા ઉદ્યોગના રિજનલ મેનેજર જયસ્વાલ સાહેબ, નેત્રમ શાખાના પીઆઈ કે જેમને જૂનાગઢમાં 14 એવોર્ડ પ્રાપ્ત કર્યા છે એવા પ્રતિક મસરૂ સાહેબ, તેમજ અમારા હોનહાર ચેમ્બરના મહામંત્રી મહાનગર જૂનાગઢના સંજયભાઈ પુરોહિત, મારા સાથી રાજુભાઈ રાવલ, તેમજ મારી વેપારી એસોસિએશન ઝાંઝરા રોડની સંગઠનની ટીમ આજે એને એક મહત્ત્વની બેઠકમાં મળ્યા છે. ત્યારે આ સેમિનારનું માત્ર એક જ કારણ છે કે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની ઘણી યોજનાઓ હોય છે. એ યોજનાઓ ખરેખર નીચેના માણસો સુધી કે નીચેના વેપારી સુધી પહોંચતી નથી. તો મારો આ સંપૂર્ણ પ્રયાસ એવો છે કે નાના નાના અમારા વેપારીઓને આ માહિતીસભર માહિતી મળે, તેમજ અધિકારી દ્વારા માહિતી મળે અને એક સચોટ માહિતી મળે. અને જે લોકોને આની મદદની જરૂર હોય, ધારો કે મુદ્રા લોન છે 20-20 લાખ રૂપિયાની લોન પડે છે, તો મારા તો ઝાંઝરાનો વેપારી બધા નાના છે. તો આવી એક અમારો સંપૂર્ણ પ્રયાસ છે કે લોકોને આ માહિતી મળે. સાથોસાથ ઘણા વર્ષોથી આ સંગઠન ચાલે છે, પણ અમે કંઈક નવું સંગઠન નથી બનાવી શક્યા અને એને નવું સંગઠન બનાવવા જઈ રહ્યા છીએ. એના માટેની એક આ મહત્ત્વની બેઠક મળી હતી. બસ એ જ મુદ્દાઓ આમાં કામ કરશે સંગઠનમાં.